ચારેકોર પાણી અને વચ્ચે ભક્તો જળની અવિરત ધારાની વચ્ચે ઘેરાઈ ગયેલા શ્રદ્ધાળુઓ આ દ્રશ્ય મધ્યપ્રદેશના છતરપુરના છે, જ્યાં જટાશંકર ધામ પરિસરમાં પાણી ફરી વળ્યું। જાણે કે જટાશંકર ધામ જળમગ્ન થઈ ગયું। શિવાલય અને મંદિર પરિસરમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। પાણીનો વેગ પણ એટલો પ્રચંડ હતો કે શ્રદ્ધાળુઓએ સાચવીને ચાલવું પડ્યું। અહીં વહેતા ઝરણા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે। જટાશંકર ધામ એ બુંદેલખંડના કેદારનાથ તરીકે પ્રસિદ્ધ છે। 5 જુલાઈએ પણ અહીં વરસાદ બાદ અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। શ્રદ્ધાળુઓએ જટાશંકર ધામના પગથિયા પર વહી રહેલા પાણીમાં અદ્ભુત ફોટોગ્રાફી પણ કરી હતી। જ્યારે પણ વરસાદી માહોલ જામે છે ત્યારે જટાશંકર ધામમાં આ પ્રકારના નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે, જે લોકોને આકર્ષી રહ્યા છે। આ દ્રશ્યો ઉત્તર પ્રદેશના પીલીભીતના છે, જ્યાં રેલવે ટ્રેકની નીચેથી માટી ધોવાઈ ગઈ। સતત 3 દિવસથી વરસાદ થતા અહીં પૂરના પાણી બેકાબુ બન્યા છે। નહેરમાં વરસાદી પાણી ભળી જતા નહેર ગાંડીતુર બની અને પીલીભીતથી લખીમપુર જતી રેલવે લાઇન માટે બનેલા પુલને ધોઈ નાખ્યો। જો અહીંથી ટ્રેન પસાર થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે એમ હતી। આથી આ રૂટ પરની ટ્રેન રદ કરવી પડી। એક જગ્યાએ રોડ પણ ધોવાઈ જતા વાહન વ્યવહાર પણ ઠપ કરવો પડ્યો। ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં રાપ્તી નદી ભયજનક સપાટીથી ઉપર વહેવા લાગી। નદીના રૌદ્ર રૂપને જોઈને આસપાસના ગામોમાં હાહાકાર મચી ગયો। રાપ્તી નદી ગાંડીતુર થતા 18 થી 20 ગામમાં પાણી ભરાઈ ગયું। અનેક ઘરમાં પાણી ઘૂસી ગયા। કેટલાક ગામનો સંપર્ક પણ કપાઈ ગયો। ચિંતાજનક વાત એ છે કે રાપ્તી નદીનું જળસ્તર ભયજનક સપાટીથી 1 મીટર અને 80 સેન્ટીમીટર જેટલું ઉપર પહોંચી ગયું। જાણે ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ। સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। રાહત અને બચાવ કાર્ય માટે અહીં એનડીઆરએફની 3 જેટલી ટીમ તૈનાત કરાઈ છે, જ્યારે વધુ એક ટીમની પણ માંગણી કરાઈ છે। ગાઝિયાબાદમાં પણ વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ઠેર ઠેર પાણી ભરાતા રસ્તા બિસ્માર બન્યા, જેમાં એક રિક્ષા પલટી ગઈ। આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની સાથે દાવો કરાઈ રહ્યો છે કે સાંઈ ઘાટ પર એક મહિલા પૂરના પાણીમાં ફસાઈ ગઈ અને જીવ પડી કે બંધાયો। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયો વાયરલ થવાની સાથે જે દાવો કરાઈ રહ્યો છે તે આપના સુધી પહોંચાડી રહ્યું છે। વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા ગંગાના વધતા જતા જળસ્તર વચ્ચે ફસાઈ છે। તે બહાર નીકળી શકે એવી સ્થિતિ નથી। બરાબર એ જ સમયે 2 યુવાનો દેવદૂતની જેમ તેને બચાવવા પ્રયાસ કરે છે। એક યુવક પોતાનો જીવ જોખમમાં મૂકીને આ મહિલાને બચાવવા માટે પ્રયાસ કરે છે, જેમાં તેને સફળતા પણ મળી ગઈ। નેપાળમાં સતત વરસી રહેલા વરસાદના કારણે નૂના નદી ગાંડીતુર બની। અરરિયામાં નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું। નદીના તીવ્ર પ્રવાહના કારણે ફરમાન અલી ટોલામાં મનરેગાથી બનાવેલો પાળો તૂટી ગયો। સિંધિયા ગામમાં નૂના નદી ફરી વળી।